ભાઈબંધ એટલે ગઈકાલે તમે જોયું હશે કે પેટ્રોલ ડીઝલ બંધ તો નહોતું થયું, ખાલી વાત એવી મળી એમ આખું અમદાવાદ હાહાકાર મચાવી દીધો. એમ આજે આ કાગડા જોડે એવું જ થયું. શું થયું તમને ખબર છે? આવો બતાવો. થોડા દિવસ પહેલા આપણે તલાવડું આખું કટોકટ ભરેલું હતું અને અત્યારે એમને પાણી મળતું નહીં તે અહીંયા કાહા પૂહ કરાવી રહ્યા. એમને ચિંતા તો પક્ષીઓને થતી તો હોય, મોણો તો માજીને લઈ લે પણ આ માગતું નહીં. જો આ ઝાડ પર ટોરે ટોરા, પેલા બંગલે ટોરે ટોરા, આ ટોરે ટોરા, એટલે આ બધા પાણીના કારણે આ અહીં ચીચિયારું નાખતા હતા. એટલે હું બેઠો મને એવું લાગ્યું કે આ ચમ બૂમા બૂમ કરે રહ્યા. પછી મેં ફટાફટ કરી દીધો બોટ ચાલુ અને જો ફપ જ નાવા માંડ્યા. રાજી થઈ ગયા કાંઈ. એટલે મોણન તો બોલે પણ આ બોલતું નહીં. એટલે પક્ષીઓ માટે ઉનાળો ચાલુ થઈ ગયો. જે તમને મળે છે તો પરબ બરફ પાણીને ટેકાવજો. તો આવું કરો તો કોમ સારું. બાકી આપણા કોમથી ઉપરવાળા તો રાજી હોવો જ જોઈએ. બાકી નીચેવાળા તો જિંદગીમાં કોઈ દિવસ રાજી રહ્યા નહીં કે રાજી થશે નહીં ભાઈબંધ.